हेमंत विराजिए। कथा करो मति अनुसार, प्रेम तरी गादी तरु। पधारो पवन कुमार, श्री गुरु चरण सरोज रज। निज मन मुकुर सुधारी, वरणौ रघुबर विमल यश। जोदायक फलचारी, बुद्धिहीन तनु जानिके। सुमिरौ पवन कुमार, बल बुद्धि विद्या देहु मुनि। हरहु कलेश विकार। પહેલા આપણે દરરોજ બાલકાંડની જે ચોપાઈ ગાઈ છે ગાય અને આગળ જઈશું. થોડીક જ ગાઈ, પાછી પણ બધી નથી ગાતા, કારણ કે ગણેશજીને, મા પાર્વતીને, ગુરુને યાદ કરીને પછી આપણે આગળ જઈશું. વર્ણાનામર્થ સંધાનામ રસાનામ છંદસામપી. મંગલાનાંચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ. યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં. યમાશ્રિતો हि વક્રોऽપि ચંદ્ર સર્વત્ર વંદ્યતે. सीताराम गुणग्राम पुण्यारण्य विहारिणौ. वंदे विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ. હવે ઉત્તરકાંડ મંગલાચરણ ઉત્તરકાંડના. કંઠાભનીલમ સુરવર વિલસદ વિપ્રપાદાબ્જ ચિહ્નમ. સૌભાગ્યમ પીતવસ્ત્રમ સરસિજનયનમ સર્વદા સુપ્રસન્નમ. प्राणौ नाराज चापं कपिनिकरयुतं बन्धुना शिव्यमानं. नौमीड्यं जानकीशं रघुवरमनिशं पुष्पकारूढरामम्. कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ. जानकी करसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ. कुन्द इन्दुधर गौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदम्. कारुणिकफलदं कञ्जलोचनं नौमि शङ्करमनङ्गमोचनम्. તો આપણે અત્યાર સુધી જોયું એ પ્રમાણે ભગવાન રાવણને મારી અને ત્યાર પછી બરોબર 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે એ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા આવી રહ્યા છે. વિભીષણજી, હનુમાનજી, જાંબુવંત વગેરે પણ કહે છે અમારે તમારું રાજ્યાભિષેક જોવા છે, દર્શન કરવા છે, અમને પણ રજા આપો. ભગવાન આવ્યા, બધાને આવ્યા છે એટલે બધાને આખો અયોધ્યામાં આનંદ છવાઈ ગયો. અને એ વખતે આપણે ભગવાનના ઐશ્વર્યના દર્શન થયા કે એક જ સાથે બધાને મળી લીધું. અને એ સિવાય બીજું પણ જોવા મળ્યું કે પહેલાં એ ગુરુજીને પ્રણામ કર્યા છે. પહેલાં ગુરુજીને મળ્યા છે, પછી માઓને. પણ માતામાં પણ તમે જો કૌશલ્યા માને છેલ્લે પ્રણામ કરવા જાય છે. અને ગુરુજીને જ્યારે વાત કરે છે ત્યારે પણ તમે જુઓ કે શ્રેય કોને આપે છે કે મારા મિત્રોના કારણે હું આ રાવણને મારી શક્યો છું. બાકી મારી કોઈ નહીં. બધા મિત્રોને પોતે માન આપે છે.
અને શ્રેય એમને આપે છે. અને આપણે જોયું એ પ્રમાણે ત્યારે સૌથી પહેલું તિલક વશિષ્ઠજીએ કર્યું છે. અને એ વખતે વેદો પણ બ્રાહ્મણ રૂપ આવીને રૂપમાં ભગવાનની સ્તુતિ બહુ સુંદર કરી. શિવજીએ પણ સુંદર સ્તુતિ કરી, એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી. હવે આ બધાને જે બધા આવ્યા છે એમની સાથે વિભીષણજી, જાંબુવંત, અંગદ, બધા ને 6 મહિના ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી. હવે ભગવાન કહે છે હવે તમે પાછા જાઓ, તમારા જે કાર્ય હાથમાં લીધેલું છે એ ઘર ગૃહસ્થને પણ સંભાળો અને રાજ્યને પણ સંભાળો, માટે આપ જાઓ. કોઈને જવાની ઈચ્છા જ થતી નથી, એમાં ખાસ અંગદને. અંગદ તો બહુ જ કરગરે છે કે પ્રભુ મને મારા પિતાજી તો ગયા છે, તમને તે વખતે સોંપીને ગયા છે, તો તમે મને જવા દેવા, મને મારી શરણમાં રાખો. પ્રભુ કહે છે ભાઈ તારી જે લાયકાત છે, તારામાં જે શક્તિ છે એ ખરેખર ત્યાં કિષ્કિંધામાં જરૂર છે. પણ એ વારંવાર પ્રભુને પ્રાર્થના કરે છે, પાછળ વળી વળીને જોયે છે, પણ ભગવાન કે છે તારે જવું જોઈએ. અને આ રીતે બધાને વિદાય આપી એક હનુમાનજીને જ રહેવા મળ્યું. અને ત્યાર પછી આપણે જોયું એ પ્રમાણે તુલસીદાસજી મહારાજે રામ રાજ્યની વાત કરી. રામ રાજ્ય કોને કહેવાય? અને મને એ રામ રાજ્ય શબ્દ આવે ત્યારે આપણા પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ યાદ આવે. ભારત દેશ હિતાય, ત્યારે એ સમજાવતા એમણે સુંદર એક આવી રીતે સોંગ લખ્યું, રાષ્ટ્રીય સોંગ શબ્દ કહી શકાય કે ભારત દેશ હિતાય કુરુ સેવાત્મમ કુરુ સેવાત્મમ કુરુ સેવાત્મમ. ભારત દેશ માટે થઈને તું સેવા કર બધી જ રીતે. અને એ રીતે બધી એને જે કરવું એ કરવા દો, એને બધી રીતે તું સેવા કરે. એમાં રામ રાજ્યની વાત કરી સ્વામીજી મહારાજે. રામ રાજ્ય કે રામ રાજ્ય એટલે કે ઘીની નદીઓ કહે એવું નથી. રામ રાજ્ય એને કહેવાય કે જ્યાં એકબીજાને આદર આપે છે, સન્માન આપે છે, બીજાનું સન્માન કરે છે, ધર્મના માર્ગે ચાલે છે. તમે જોયું બધા ધર્મના માર્ગે ચાલે છે. શ્રી રામજી માટે ખૂબ જ આદર છે. અને જ્યાં ધર્મ છે, જ્યાં સન્માન છે, ત્યાં દૂધ અને ઘીની નદી વહે, એમાં કોઈ શંકાય નથી. સંપત્તિ આવવાની, જ્યાં સુમતિતા સંપત્તિ નાના, જ્યાં સુમતિ છે એટલે કે જ્યાં આદર છે, સન્માન છે, ત્યાં આવવાનું છે. એ દૂધ અને ઘીની નદી એ મહત્વનું નથી, ધર્મ કાર્ય મહત્વનું છે. અને એની વાત વિસ્તારથી એમણે તુલસીદાસજી મહારાજે કર્યું. અને પછી આપણે 31મો દોહો જો, હવે ઉત્તરકાંડનો 31મો દોહો કાઢો. બધાને વિદાય આપી, રામ રાજ્યની પણ વાત કરી તુલસીદાસજી મહારાજે. અને ત્યાર પછી 31મા દોહામાં તમે જુઓ તો ત્યાં કહે છે કે એક દિવસની વાત છે કે ભગવાન હનુમાનજી સાથે અને બધાના ભાઈઓ સાથે વાટિકામાં જઈ રહ્યા છે. વાટિકામાં એ ગયા ત્યારે સનક સનકાદીને થયું કે આ એક અવસર એવો છે કે જ્યાં અમે પ્રભુ પાસે જઈ શકીશું. એટલે એમને ખ્યાલ આવ્યો એટલે સનક સનકાદી બધા જ ભગવાનના દર્શન કરવા માટે ગયા. જોયું છે ને, ય પ્રતાપ બીજા કે ઉર જબ કરે પ્રકાશ, પીછે બાડે પ્રથમ જે કહે તે પાવહી નાશ. એક મિનિટ, એટલે આંસની વાત કરે છે, રામ રાજ્યની વાત કરે છે. રામ રાજ્યમાં કયા પ્રકારના લોકો હતા, ત્યાંના અયોધ્યાની બધી વર્ણન કર્યું એની વાત કરે છે. અને ભગવાન ત્યારે ભાઈઓની સાથે હનુમાનની સાથે ઉપવનમાં ગયા છે ત્યારે તે જ પુંજના સમાન બ્રહ્માનંદમાં સદા લઈ એવા અને દેખાય છે બાળક જેવા. બાળક બહુ કાલીના, બાળક જેવા. કેમ તો કે છે કે આ સનક સનકાદીનું ઉત્પત્તિ તો ક્યારે થઈ હતી? જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે, ચારે ભાઈનો. અને અત્યારે રામજી પાસે આવે છે ત્યારે એવું કહેવાય છે કે 24મી ચતુર્યુગી, 4 યુગ
વૈવસ્વત મનુ પાછા એની 24 ચતુર્યુગી પૂરી થઈ ગઈ છે. એ સમય આવે છે ત્યારે પણ 5 વર્ષના બાળક જ લાગે છે, એટલે દિગંબર. અને એવું કેમ તો કે છે 2 છે કારણ. એક તો એમણે તપસ્યાથી કહ્યું હશે કે અમને તપસ્યા કરીને કહ્યું કે અમે હંમેશા 5 વર્ષના બાળક જેવા જ રહે દેખામાં, અંદરથી નહીં. કારણ કે અંદર તો શું છે? આત્મા રામસ્ય મુને એ તો આત્મા રામમાં રમણ છે, પરમાત્માની સાથે સતત રમણ કર્યા છે અને એના લીધે પણ એને એવી ઉંમર દેખાતી નથી. પણ મહાત્માએ તેમણે તપશ્ચર્યા કરી છે અને એના લીધે એ લોકો નાના દેખાય છે. પણ સાથે કહેવાય છે સમદર્શી મુનિ વિગત વિભેદા. એ સમદર્શી છે પણ એમને એક વ્યસન થઈ ગયું છે. શેનું વ્યસન થઈ ગયું છે? આમ તો આત્મારામ છે, બ્રહ્માનંદના લવલીન છે, પણ સાથે સાથે વ્યસન એ છે કે ભગવાનના ચરિત્રનું ગુણગાન સાંભળવાનું એમને વ્યસન થઈ ગયું છે. અને એવા એ મુનિવરો જ્યારે આવે છે ત્યારે ભગવાન એકદમ ખૂબ ખુશ થઈ જઈને એવું કહે છે કે પોતાનું હવે અચાનક આવ્યા છે, રાજ્યમાં આવ્યા હોય તો કદાચ મોટું સરસ મજાનું આસન એ બધું આપે, અહીંયા શું કરે? એટલે ભગવાને પોતાનું ઉપવસ્ત્ર છે એ જ પાથરી દીધું અને એમનું સન્માન કર્યું, એમને દંડવત પ્રણામ કર્યા છે. બોલો, ભગવાને એમને દંડવત પ્રણામ કરીને સ્વાગત પૂછાય પીઠ પતમ, એમનું સ્વાગત કરતા કરતા ભગવાને એમને પોતાના ઉપવસ્ત્રો ઉપર બેસાડ્યા છે. અને કીનની દંડવત તીને ભાઈ, પછી 3 ભાઈઓએ અને હનુમાનજીએ પણ એમના પ્રણામ કર્યા છે. અને આ વખતે મુનિની સ્થિતિ કેવી છે તો કે છે મુનિ રઘુપતિ છબી અતુલ બિલોકી ભયે મગન મન શકે ન રોકી. મુનિ ચારેય જણા એકદમ ભગવાનની છબી જોઈને એટલા ભગવાનનું જે સૌંદર્ય છે, ભગવાનના મોપનું તે જોઈને એમની સામે જોયા જ કરે છે. અને જોતા જોતા રોમાંચ થઈ ગયો છે, આંખમાંથી અશ્રુ પ્રવાહે છે. કે છે શ્યામલ ગાત સરોહ લોચન. ભગવાન તો શ્યામ શરીર છે પણ એમના નેત્ર સુંદર છે. ભલે શ્યામ સુંદર હોય પણ એની અંદર જે તેજસ્વીતા છે જોઈને એ એકદમ ગદગદ થઈ જાય છે, રોમાંચ થાય છે. અને આ સ્થિતિ જોઈને ભગવાન આનંદ થાય છે. ઓહો, ને મારા માટે એટલો બધો પ્રેમ છે. અને સનક સનકાદીને એટલે ભગવાને એમને જો તીની દશા દેખી રઘુવીરા, ભગવાને એમની આ દશા જોઈને, કઈ દશા? શ્રવત નયન જલ પુલક શરીરા. એમના આંખમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો છે, રોમાંચ થયો છે. અને એટલે ભગવાન એમને હાથ પકડી અને પેલે પોતાના વસ્ત્ર ઉપર બેસાડે છે. પરમ મનોહર વચન ઉતારે. બસ આ બહુ સુંદર છે. આ જ બીજ હવે પછીના બીજ એટલે કારણ. આ કારણ પછી આપણને ત્યાં જોવા મળે, જેમ આપણે ગીતામાં જોઈએ છીએ કે ભગવાન 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો એ 8મા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નનું કારણ બને છે. એ રીતે અહીંયા પણ ભગવાન શું કહે છે? આજુ ધન્ય મેં સુનહું મુનિષા તુમરે દર્શન જહી અઘ ખીસા. હે મુનિષા, આજ મેં ધન્ય, આજે હું ખરેખર ધન્ય થયું. શા માટે ધન્ય થયા? ભગવાન કે છે તુમરે દર્શન જાહી અઘ ખીસા. તમે તમારા દર્શન જ પાપનું દૂર કરનારા છે. કોના? સંતના. અને બડે ભાગ પાવઈ સતસંગા બિનહી પ્રયાસ હોય ભવ સંગા. બહુ સુંદર ભગવાને વાત કરી કે બડે ભાગ પાવઈ સતસંગા. ખૂબ ભાગ્ય હોય એટલે કે ખૂબ પુણ્ય હોય તો જ સત્સંગ મળે. નહીતર જેમ કે છે ને એને બધી જગ્યાએ જ બને છે કે સત્સંગ એટલો નજીક હોય તો આજુબાજુના લોકોને જવાની ઈચ્છા ન થાય. જેમ આગળ અહીંયા બાલકાંડમાં તુલસીદાસજી મહારાજે વાત કરી છે કે માનસરોવર હોય તો એના લોકો, નજીકના લોકો કોઈનો લાભ લઈ શકતા નથી. કારણ કે એના માટે બડે ભાગ, ખૂબ પુણ્ય જોઈએ. પુણ્યથી આપણને થોડુંક સુખ મળે, ભૌતિક વસ્તુ મળે, પણ જ્યારે ખૂબ ખૂબ પુણ્ય થયા ત્યારે આપણે સત્સંગ માટે પ્રેમ જન્મે. એટલે વિચાર કરો કે જે અહીંયા આવ્યા છે કેટલું પુણ્ય કર્યું હશે કે જેથી
બાજુમાં જ ઘણા લોકો બેઠા છે, પણ અહીંયા આવીને બેસવાની ઈચ્છા થતી નથી. સત્સંગ પુણ્ય હોવું જોઈએ ને, બડા ભાગ, એટલે બહુ જ પુણ્ય કર્યું હોય તો સત્સંગ મળે. તમે જ વિચાર કરો કે સંત વિભીષણજી સંત જ હતા, લંકામાં રહ્યા, પણ કોઈને લાભ લીધો, કોઈ લઈ ન શક્યા, પણ એના માટે પુણ્ય જોઈએ. ધન્ય ધરી સોઈ જબ સત્સંગા, અને ધન્ય ઘડી, અહીંયા ધરી શબ્દ છે એટલે એ ઘડી ધન્ય છે, એ સમય ધન્ય છે કે જેને સત્સંગ મળ્યો છે. એટલા માટે ભગવાન કહે છે બડે ભાગ પાવઈ સત્સંગા, અને એનાથી શું ફળ મળે છે? બિનહી પ્રયાસ હોય ભવ સંગા, એટલે કે આજે ભવ એટલે સંસારમાં આપણને આમ માની કે સુખ છે, પણ મોટે ભાગે શું છે? દુઃખ સમજી કે દુઃખ સુખ, એ દુઃખ સુખ એવી સ્થિતિ છે. અને એમાંથી કોઈ પ્રયત્નથી નથી થતું. દુઃખમાંથી દૂર થવા માટે આપણે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરીએ, ક્યાંક જઈએ, થોડીક સુખ મળે અને પાછા એની સ્થિતિમાં આવી જઈએ. પણ સત્સંગ એવી વસ્તુ છે કે જે બિનુ પ્રયાસ હોય ભંગા. સત્સંગ એ કોઈ પણ પ્રયત્ન વગર આ સંસારમાંથી મુક્ત કરનાર છે. એટલે કે છે બહુ પ્રયાસની આવશ્યકતા નથી. એટલા માટે કહે છે સત્સંગ અપવર્ગ કર, કામી ભવ કર પંથ, કાહી સત કવિ કોવિદ, શ્રુતિ પુરાણ સદગ્રંથ. એટલે જો સત્સંગ હોય તો સંસારને તરી જઈએ, પણ જેના જીવનમાં સત્સંગ ન હોય તો શું થાય? કાં તો કામ, એટલે કે છે કામ ક્રોધ ભવ, એટલે કાં તો કામ ક્રોધ ને આ બધાની જ આવિર્ભાવ થવાનો છે અંદરથી. રાગ દ્વેષ. તમે સત્સંગ ન હોય તો શું કરશો? વાતો કરીએ આપણે, અથવા તો પેપર વાંચીએ, કંઈ પણ જોઈએ, એટલે આપણા મનમાં ક્યાં આવવાનું? આવું જ રાગ દ્વેષ ઈર્ષા, એનો જ વધારે થવાનો છે. એક જ વસ્તુ છે કે જો સત્સંગ હોય તો આપણે કુમાર્ગથી બચી જઈએ, રાગ દ્વેષ ને બધામાંથી મુક્ત થઈ શકીએ. અને ત્યારે તમને વાત કરી હતી કે બહુ મોટી લાંબી વાર્તા કરી હતી કે એક છોકરો એટલો નિર્દોષ હતો, પણ એને એવો કુસંગ થઈ ગયો કે એ જ વ્યક્તિ ક્રૂર બની ગયો. અતિ ક્રૂર વ્યક્તિનો ફોટો જ્યારે એક ચિત્રકાર યાદ અપાવું, એ ચિત્રકાર જ્યારે કે કોઈ સુંદર નિર્દોષ વ્યક્તિનો ફોટો જોયો, ત્યારે આ છોકરાનો પાડેલો દોરેલો, અને પછી એને વિચાર આવ્યો કે અતિ ક્રૂરમાં ક્રૂર વ્યક્તિનો ફોટો લેવો મારે. તો એ જેલમાં ગયો ત્યારે આ જ છોકરો ક્રૂર બની ગયો હતો. કેમ? સત્સંગ નહીં મળે તો શું થશે? સતનો સંગ ન મળે તો આ સ્થિતિ થઈ શકે. પછી આપણે જોયું કે ભગવાન બેસાડ્યા, અને મુનિએ પણ એમની ખૂબ સ્તુતિ કરી અને પ્રાર્થના કરી. બહુ સુંદર સ્તુતિ હતી, પણ આપણે વિસ્તારથી અત્યારે જોતા નથી. પણ એ પછી એ કંઈક માગણી કરે છે. એ 34મા દોહામાં પરમાનંદ કૃપાયતન, મન પર પૂર્ણ કામ, પ્રેમ ભક્તિ અનપાઈની, દેવું હમય શ્રીરામ. એટલે કે છે પરમાનંદ. ભગવાન તમે કેવા છો? પરમ આનંદના સાગર, પરમ આનંદ. અને આપણે મનીષા પંચકમાં પણ જોઈશું કે ભગવાન પરમ આનંદ સ્વરૂપ છે. એટલે કે બ્રહ્મ, એટલે હું આત્મા પણ એ જ છે, આત્મા બીજું કોઈ જ નથી. પણ એ આનંદની સરખામણી જો કરવી હોય તો આપણે અત્યારે ચાલી જ છે ને મનીષા પંચકમ, તો એમાં આવશે કે લવલેશ, આનંદનો જે સાગર હોય ને સમુદ્ર, એ સમુદ્રમાંથી એક ટીપું લઈએ એટલો તો ઇન્દ્રનો આનંદ છે. બોલો, દેવતાના રાજાનો આનંદ, આ પરમ આનંદની સરખામણી કરવામાં આવે. ભગવાન જે પરમાનંદ સ્વરૂપ છે એની જો સરખામણી કરવામાં આવે તો એ આટલો થાય. એટલે એવા ભગવાન પરમાનંદ સ્વરૂપ છે. અને કૃપાયતનમ, કૃપાના સાગર છે. મન પરમ, મનથી જેને જાણી શકાય નહીં. અને પૂરણ કામ, આ બધું કહીને કે તમે પૂરણ કામ છો, બધાની ઈચ્છાને પૂરી કરવા માટે સક્ષમ છો. માટે અમને શું જોઈએ છે? પ્રેમ ભક્તિ અનપાઈની. ભક્તિ આપો, પણ કેવી? અનપાઈની. એટલે કે ભગવાનની ભક્તિમાં, ભગવાન માટે અનપાઈની, એટલે ક્યારેય કોઈ પણ સંજોગોમાં મને ભગવાન માટેનો વિશ્વાસ ડગે નહીં.
કારણ કે ઘણી વખત આપણે જાતે હમણાં જ કઈ ઘટના ઘટી છે કે એટલું બધું અમે કામ કર્યું, અમે આ કર્યું, અને શું મળ્યું? અમારી વ્યક્તિ તો જતી રહી. એટલે કોઈ પ્રિય વ્યક્તિ જતી રહે અને આપણી શ્રદ્ધા જતી રહી ભગવાન માટે. કઈ ઘટના ઘટી ભગવાન માટે શ્રદ્ધા જતી ના અનપાયની. ભગવાન મને ખબર નથી જે કઈ ઘટના ઘટે છે એની પાછળ તમારું શું કારણ છે, માટે અનપાયની ભક્તિ આપો. અને કેવી પ્રેમા ભક્તિ. પ્રેમ પણ એને જ કહેવાય. આપણે આજકાલ કઈ પ્રેમમાં પડે મને આના માટે પ્રેમ છે. જે ખરેખર પ્રેમ હોય તો ત્યાં માગણી ન હોય, અને મારી માગણી ન સંતોષ થાય એટલે આપણો પ્રેમ કપૂરની જેમ ઉડી જાય. રાઈટ? એવું થાય છે ને. સુપર્ણખા ભગવાનની પાસે આવી, ભગવાન મને આપણા માટે ખૂબ પ્રેમ છે, પ્રેમનું એટલું બધું એને દર્શન કર્યું, મને તમારે મારી સાથે લગ્ન કરો. અને જ્યાં ભગવાને ના પાડી ત્યાં એકદમ પોતાનું રાક્ષસી રૂપ લઈ અને આંધર થઈ ગઈ. એટલે આપણો પ્રેમ આવો હોય છે, કપૂરની જેમ ઉડી જાય. ખરેખર જો પ્રેમ હોય તો તું કંઈ માગણી જ ન હોય, મને આપવું જ છે. અને તમને નહીં માનો કે જો ખરેખર સાચા હૃદયથી આપણે પ્રેમ કરીએ, કોઈની પાસેથી માગણી પણ ન કરીએ, તો સામેની વ્યક્તિમાં પરિવર્તન આવે જ, આવે જ. આ અનુભવ સિદ્ધ વાત કરું છું. તમારી માગણી નથી, બસ મારે એને આપવું જ છે, મારે કંઈ નથી જોઈતું. પ્રેમ આપશો તો એનામાં પ્રેમરૂપી પણ અગ્નિમાં સામેની વ્યક્તિના બધા દોષ બળી શકે છે. એટલી એ શક્તિ છે. એટલા માટે પ્રેમ ભક્તિ અને પાયની દેવ હમય શ્રીરામ. એ શ્રીરામ અમને આ આપો. પછી આજે ફરી વાર ભક્તિ માંગે છે. દેવ ભક્તિ રઘુપતિ અતિ પાવની. જે તમારી અતિ પાવન ભક્તિ આપો કે જેથી ત્રિવિધ તાપ દાપ નસાવની. એ ભગવાન મારી ભક્તિ અને જ્ઞાન બંને તમે છેવટે જુઓ ને તો એક જ બની જાય છે. કેમ કે જ્ઞાન અને ભક્તિમાં ભેદ નથી. કારણ કે જ્ઞાની એક એવો શરણાગતિ છે કે જ્યાં પોતાનો સંપૂર્ણ અહંકાર પરમાત્માને સમર્પિત કર્યો, પોતાના અહંકારને મિથ્યા જાણ્યો. એટલે શું થયું? ભગવાનનો પરમ ભક્ત બની ગયો. પેલો ભક્તો તો એમ કહે છે કે હું ભગવાનનો ભક્ત છું. પોતાનું એક વ્યક્તિત્વ જાળવી રાખે છે, જ્યારે આ વ્યક્તિત્વ જ્ઞાની તો કોઈ પોતાનું વ્યક્તિત્વ જ નથી. અને જે ખરેખર ભક્ત છે તો એનું વ્યક્તિત્વ પણ ન રહે. બંને જુદા પડી શકાય નહીં. એવી ભક્તિ તમારી પાવની આપો કે જેથી ત્રિવિધ તાપ દાપ નસાવની. આ 3 પ્રકારના આધ્યાત્મિક, આદિ દૈવિક, આદિ ભૌતિક જે તાપ છે એમાંથી અમને દૂર થઈએ. એટલે કે સંસારના તાપથી અમે દૂર થઈએ. એટલે આ રીતે એમણે એ માગ્યું. કારણ કે તમે કલ્પતરુ સમાન છો, તમે કામધેનુ સમાન છો. ભગવાન કામધેનુ પાસે જઈએ અને એની ઈચ્છા પૂરી કરે છે. કલ્પવૃક્ષ પણ બધી ઈચ્છા પૂરી કરે છે. એટલે અમારી આ જ ઈચ્છા છે. એટલે માગવું તો શું માગવું એ પણ આપણને સરસ સંસ્કારની શીખવાડે છે. એટલા માટે આપણે માગણીની વાત વિચારી રહ્યા છીએ. સ્તુતિની વાત ન જોઈએ આપણે, પણ આ માગણીની વાત કરી. એટલે આ પ્રકારે માગણી કરી અને પાછા બહુબારિત કુંભજ રઘુનાથા. તમે તો આ સંસાર માટે કુંભજ ઋષિ સમાન છો. એટલે કે કુંભજ ઋષિએ એટલે અગસ્ત્ય. કુંભજ એટલે અગસ્ત્ય ઋષિ, અને અગસ્ત્ય ઋષિએ શું કર્યું હતું? સમુદ્રને પી ગયા હતા. એમ તમે આ સંસાર રૂપી જે તાપ છે, ભવ છે, એને પી શકો એમ છો. માટે તમે અમને આ બધા વિષમતામાંથી છે ને, ભવ સંભવ દારુણ દુઃખદાયક દીનબંધુ સમતા વિસ્તારક. મેઇન વસ્તુ શું છે? દીનબંધુ સમતા વિસ્તારય. હે ભગવાન, અમારામાં સમત્વનો ભાવનો વિસ્તાર કરો. સુંદર માગણી કરી કે વિષમતાને લીધે જ હું જુદું અને પેલું જુદું. તમે જો એના માટે તમે તમારા આપણા જ મનનો વિચાર કરીશું ને તો આપણને ખબર પડશે કેટલું બધું. પાકિસ્તાન ભારત આવે ત્યાં તરત જ આપણે ખબર પડશે, તરત જ આપણું મન ક્યાં જાય છે. એવી રીતે આ પાકિસ્તાને ભારતની વાત કરી, પણ આપણા કુટુંબમાં, આપણા વ્યવહારમાં, બીજે બધે મારું તારું નીકળી થઈ જવાનું. આનો એટલે સમતા વિસ્તાર. આ વિષમતા જ મને દુઃખ આપે છે કે હું મારું તારું કરું છું, મને દુઃખ આવવાનું. થોડીક વાર સુખ લાગે પણ દુઃખ તો આવી જાય. અને એટલા માટે પ્રભુ સમતા વિસ્તાર. મેં ખૂબ પ્રયત્ન કર્યો. મને એમ થાય કે બધા માટે સમતો ભાવ રાખો, પણ પ્રભુ મારો પ્રયત્ન કામ લાગતો નથી. માટે તમે જ મને મદદ કરો. એટલે માટે દીન બંધુ સમતા વિસ્તાર. તમે જ અમારામાં સમત્વ
સમતા વિસ્તાર કરો ને એના માટે સમત્વમ યોગ યુજ્યતે. ભગવાન પણ કહે છે ગીતામાં સમત્વમ યોગ યુજ્યતે. કયા અધ્યાયમાં? બીજા અધ્યાયમાં. ક્યાં શ્લોક કહ્યું હતું યાદ છે, કઈ કર્મયોગની વાત કરશે ત્યારે. સમત્વમ યોગ યુજ્યતે. કેવી રીતે સમત્વ? કે જે ફળ છે, કારણ કે સમત્વ તો કર્મમાં હોઈ શકે નહીં, પણ ફળમાં સમત્વ એટલે કે જે ફળ મળે છે હું પ્રસાદ તરીકે સ્વીકારું, તો જ સમત્વ આવી શકે, તો જ રાગ અને દ્વેષ ન આવે. અને આ રીતે સમત્વ એટલે સમતાનો વિસ્તાર કરો. અને છેવટે કે છે મુનિ માનસ હંસ નિરંતર ચરણ કમલ બંદિત અજ શંકર રઘુકુલ કેતુ સેતુ સુધી રક્ષક કાલ કર્મ સ્વભાવ ગુણ ભક્ષકમ. આમ ટૂંકમાં એ રઘુકુલ કેતુ કહીને તમે અવતાર ધારણ કર્યો છે અને તમે અમારા આ બધા અમને અનપાયની ભક્તિ, ફરી એકવાર જ કે અમને અનપાયની ભક્તિ આપો. આમ 12 સ્તુતિ કરી પ્રેમ સહિત શિરુનાઈ. 35માં દોહામાં કહે છે કે 12 સ્તુતિ કરી પ્રેમ સહિત શિરુનાઈ બ્રહ્મલોક સનકાદી ગે અતિ અભિષ્ટ વર પાય. માની લીધું કે ભગવાને માગ્યું છે અને ભગવાને અમને ઈચ્છિત વર એટલે કે અનપાયની પ્રેમા ભક્તિ આપી છે કે જેના લીધે ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈ શકે માણસ, સંસારમાંથી મુક્ત થઈ જાય. એટલે આ પ્રકારની ભક્તિ માગી અને પછી બધાએ પોતાના સ્થાન એટલે બ્રહ્મલોકમાં, કારણ કે બ્રહ્માજીના માનસ પુત્ર છે એટલે બ્રહ્મલોકમાં ગયા છે. હવે આ બાજુ શું થયું? જેવા આ બ્રહ્મલોકમાં ગયા ત્યારે હવે તો ત્રણેય ભાઈઓ અને હનુમાનજી બેઠા છે, પણ એ મોઢા ઉપરના ત્રણેય ભાઈઓના મોઢા પર કંઈક સંકોચ છે. અને ભગવાન તો અંતર્યામી છે એટલે તરત જ સમજી ગયા. પૂછ જો છે ને સનક પછીનો દોહો સનકાદિક વિધિ લોક ગયે પ્રાર્થન રામચરણ શ્રીનાએ. ભાઈઓએ ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું છે, પણ કંઈક પૂછવા માટે સંકોચ કરી રહ્યા છે. ચિત્તવય સબ મારુત સુતપાઈ. ચિંતવય બધા સંકોચ છે એટલે બધા હનુમાનજી તરફ જોવે છે. એટલે ભગવાન જોઈ ગયા. ભગવાન તો કે સુનહી ચહે પ્રભુ મુખ કે બાની, જો સુની હોય સકલ બ્રહ્માની. બધાના મનમાં એક ઈચ્છા જાગૃત થઈ છે, પણ પૂછી શકતા નથી સંકોચ વસ્તુ. એટલે બધા હનુમાનજી સામે જોઈ રહ્યા છે. અને હનુમાનજીને પણ ખ્યાલ આવે છે, કારણ કે તો કેવા છે જ્ઞાની નામ અગ્રગણ્ય. એ તો જ્ઞાનીના અગ્રગણ્ય છે. એટલા માટે અંતરજામી પ્રભુ મુખ સબબ જાના મુજત કહું કા હનુમાના. ભગવાન અંતર્યામી છે એટલે ભગવાન હનુમાનજી તમે બધા જોઈ રહ્યા છે. એટલે હનુમાનજીને કહે છે કે તમે આ લોકો શું કહેવા માંગે છો, તમારે શું મનમાં છે? જોરી પાણી કહ તબ હનુમંતા. ત્યારે હનુમાનજી મહારાજ બે હાથ જોડીને કહે છે સુનવ દીન દયાલ ભગવંતા. એ ભગવાન ભરતજી, કારણ કે બધા મોટા છે ભરતજી ત્રણેય ભાઈમાં, એટલે કે ભરતજી કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે, પણ સંકોચને કારણે એ પ્રશ્ન પૂછી શકતા નથી. એટલે ભગવાન તરત જવાબ આપ્યો કે તુમ જાણવું કપી મોર સ્વભાવ. એક હનુમાનજી તમે મારો સ્વભાવ તો જાણો છો કે ભરત મોય કશું અંતર નાય. મારા ને ભરતમાં અંતર ક્યાં છે તેને સંકોચ રાખવાનું થાય? સંકોચ ક્યારે રાખાય કે બે વ્યક્તિ જુદી હોય, તો પછી સામેની વ્યક્તિને શું લાગશે, કેવું લાગશે? હું પ્રશ્ન પૂછીશ તો તમે જો ઘણી બધી વખત આપણો પ્રશ્ન પણ હોય સત્સંગમાં, પણ આપણે સંકોચ થાય. કદાચ પૂછશું અને એટલે આવો પ્રશ્ન હોય, કદાચ એવું કોઈ કહેશે તો કેવું લાગશે? એટલા માટે સંકોચ હોઈ શકે. પણ એ જ્યારે કોઈ જુદું હોય ત્યારે. પણ ભરતજી તો મારાથી કોઈ અંતર જ છે નહીં. તું નહીં પ્રભુ બચન ભરત ગહે ચરણ. ભગવાન જયારે એવું કીધું કે મારાને ભરત વચ્ચે કોઈ અંતર જ નથી, તો ભરતને સંકોચ રાખવાની ક્યાં આવશ્યકતા છે? અને તરત જ ભરતજીને એકદમ ગમ્યું અને ભગવાનના પગ પકડીને કહે છે તમે તો પ્રણતારી હરત છો. ભરતજી માટે હંમેશા ભગવાન ના સ્વામી છે અને પોતે સેવક છે એવો જ ભાવ છે એમને. પણ છતાં ભગવાન એને કહે મારે ને ભરત વચ્ચે અંતર નથી. ભગવાન હંમેશા ભાઈની દ્રષ્ટિએ જ એની સાથે વ્યવહાર કરે છે. એટલે કહે છે ભરતજી નાથન મોહી 36મો દોહો
નાથન મોહી આ બધું આપણે જોયું છે એટલે ગાતા નથી, રાઈટ? નાથન મોહી સંદેહ કછું સપેનો શોક ન મોહ, કેવલ કૃપા તુમારહી કૃપાનંદ સંદોહ. એટલે કે હે ભગવાન, મને કોઈ સંદેહ નથી, મને કોઈ પ્રશ્ન ચાલતો નથી. અને પ્રશ્ન ક્યારે થાય કે મને કંઈક મુશ્કેલી હોય તો મુશ્કેલીમાંથી દૂર થવા માટે આપણે પ્રશ્ન પૂછીએ. તો એ કહે છે મને કોઈ શોક પણ નથી, કારણ કે અજ્ઞાનના લીધે માણસમાં શોકની ઉદ્ભવ થાય તો શોક પણ મને નથી. સપનેનો શોક, મને સપનામાં પણ શોક નથી. જાગ્રતમાં તો નથી જ નથી, ભરતજી કહે છે, પણ સ્વપ્નમાં પણ મને શોક કે મોહ નથી. એટલે મને કોઈ સંદેહ નથી, કોઈ પ્રશ્ન તો છે જ નહીં. કેમ નથી? કારણ કે તમારી કૃપા છે. જે કંઈ છે એ તમારી કૃપા છે, કેવલ કૃપા તુમારી. એટલા માટે જ મને સ્વપ્નમાં શોક કે મોહ નથી, કારણ કે તમે તો કૃપાનંદ સમજો. તમે તો કૃપા કરવા માટે જાણે જન્મ. કૃપાનંદ, કૃપા રૂપી આનંદ, કૃપા અને આનંદ બંને સાથે જાય છે, એવા સમૂહ તમારામાં છે. એટલે આટલું કહે પછી કૃપાનંદ કહ્યું. એટલે હવે ભરતજી કહે છે કરો કૃપાનિધિ એક ઠીઠાઈ. એ કૃપાનિધિ એક ઠીઠાઈ, એક આમ કે ને સંકોચ સાથે કહે છે કે હું આવું કરું છું. શું કરું છું? મેં સેવક તુમ જન સુખદાયી. હું તો તમારો સેવક છું અને તમે તો બધા જ લોકોને સુખ આપનાર છો. માટે શું? સંતન કે મહિમા રઘુરાઈ, બહુવિધ વેદ પુરાણ ગાય. કારણ કે હમણાં જ આપણે જોયું એ પ્રમાણે સનક સનકાદી આવ્યા ત્યારે ભગવાને જ એમની મહિમા ગાય. સંત સત્સંગ બહુ પુણ્ય કર્મ કર્યા હોય તો જ મળે, અને સંતની એટલી બધી એમણે આગતા સ્વાગતા કરી. એટલા માટે એ સંતના લક્ષણ જાણવા માંગે છે. પણ સાથે સાથે ભરતજી કહે છે કે બહુવિધ વેદ પુરાણે ગાય. વેદ અને પુરાણમાં સંતના લક્ષણની વાત કરી છે. સંત અને જ્ઞાનીમાં કોઈ ફેર નથી, એટલે ખૂબ વાત કરી છે. એટલે કહે છે વેદ પુરાણમાં, એટલે કે ત્યાં તમે જોયો તો કીધું છે કે ઉભય ઉપાર ઉદધિ અવગાહા. ખળ ભગવાને આગળ કહે છે સંત અને ખલ બંનેની ગુણો તો જોઈએ ને તો અગાધ છે, પણ છતાં સંતની વાતો તો વેદ પુરાણ કરે છે. પણ છતાં આપના શ્રી મુખેથી હું જાણવા માંગુ છું, કારણ કે તમે કેવા છો. શ્રી મુખ તુમ્હી પુનઃ કીની બધાય. તમારા મોઢે તમે સંતની પ્રશંસા કરી, અને પાછા તમે કેવા છો કૃપા સિંધુ ગુણ જ્ઞાન વિચક્ષણ. તમે કૃપાના સાગર છો અને જ્ઞાન અને ગુણમાં ગુણ જ્ઞાન વિચક્ષણ. તમારા જેવા નિપુણ. વિચક્ષણ એટલે નિપુણ. અહીંયા વિચક્ષણ એટલે નિપુણ અહીંયા અર્થ થાય છે કે તમે જ્ઞાન અને ગુણમાં નિપુણ છો. એટલા માટે તમે સંતના લક્ષણ કહી શકો. અને લક્ષણ કોની કહેવાય? જ્યાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષ ન હોય એને લક્ષણ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ પૂછે કે ગાય કોને કહેવાય? ગાયની એટલું તો મહિમા, અને કોઈ ફોરેનની વ્યક્તિ આવી હોય અને ગાયની એટલી બધી વાતો કરી, ગાયથી આ ફાયદો થાય ના થાય, ગાય તો માતા છે. ગાય કોને કહેવાય? તો કે 4 પગવાળી હોય ગાય કહેવાય. તો એમાં શું થાય? અતિવ્યાપ્તિ થઈ ને, બધા આવી જાય, બધા પ્રાણીઓ 4 પગવાળા છે એટલે લક્ષણ કહેવાય નહીં. એટલે આપણે જ્યારે બોલીએ ત્યારે કેવું બોલવું જોઈએ? અતિવ્યાપ્તિ દોષ ન હોય. પછી અવ્યાપ્તિ, અમુક જ વસ્તુનું આપણે પૂરું ભેગું ન કરીએ અને કહીએ કે જે સામે વ્યક્તિ સમજી ન શકે. લક્ષણ એ છે કે એમાં કોઈ પ્રકારના દોષ ન હોય, એને જ લક્ષણ કહેવાય. અને ભગવાન તમે જ એ સંતના લક્ષણ કહી શકો. માટે સંત અસંત ભેદ બિલગાઈ, પ્રણત પાલમય કહું મુજાઈએ. ભગવાન સંત અને અસંતના ભેદ કહી મને સમજાવો. ભગવાન તો કૃપાના સાગર છે. જેવો આટલું પ્રશ્ન પૂછ્યો, ભગવાન તૈયાર છે કૃપા કરવા માટે. અને કહે છે સંતન કે લક્ષણ સુન ભ્રાતા. એટલે સ્વામી કહે છે અહીંયા ભ્રાતા, ભગવાન કે તમારો ભાઈ છે, એ ભાઈ તું સંતના લક્ષણ સાંભળ. અગણિત સુધી પુરાણ વિખ્યાતા. ભગવાન કે છે એની કોઈ પાર જ ન પાડી શકે એટલા અગણિત
ઇવન એ ત્યાં કહે છે શારદા પણ એમના સંતના લક્ષણ લખવા બેસે ને તો લખી ન શકે, એટલા અગણિત ગુણ છે. અને હવે સુંદર પહેલું લક્ષણ કહે છે, સંત અસંતન કે અશિખરણી જીમી કુટાર ચંદન આચરણી કાટે પરસુમલય સુનભાઈ નિજ ગુણ દે સુગંધ બસાઈ. આ પણ આપણે કરી ચૂક્યા છીએ, પણ સુંદર છે. એટલે ફરી એક વખત આટલા વખત પછી આપણે યાદ કરી રહ્યા છીએ કે સંત અને અસંતના વેશ ઉપરથી કોઈ પણ વ્યક્તિ વેશ સંતનું ધારણ કરી શકે, પહેરી શકે. ભગવા કપડા કોઈ પણ પહેરી શકે, એટલે સંન્યાસી છે એવું કહી શકાય નહીં. સંન્યાસ વિધિથી ગુરુએ જ આપ્યો હોય ત્યારે સંન્યાસી હોય. કારણ કે ઘણા લોકો ઓરેન્જ કલરના કપડાં તો પહેરે છે, એટલે સંન્યાસી નથી. એ રીતે કોઈ સંતના જો કપડાં પહેરે, તિલક વગેરે કરે એટલે સંત નથી. પણ કોણ સંત છે? તો કે એની કરણી, એના કર્મ દ્વારા જ એ સંત કે અસંત છે એ સમજાય. એના માટે દ્રષ્ટાંત સુંદર આપે છે તુલસીદાસજી મહારાજ, બહુ સરસ દ્રષ્ટાંત, એને યોગ્ય દ્રષ્ટાંત આપે છે. અને શું કહે છે? જીમી કુઠાર ચંદન આચરણી. એની કરણીમાં ફેર કરેલો છે એક કુહાડી અને ચંદન જેટલું. કુહાડી શું કરે? હંમેશા કાપી જ નાખે. ચંદનને એ કાપે છે ત્યારે પણ કુહાડીને શું કરે? ચંદન સુગંધ આપે છે. પોતે કપાય છે પણ છતાં એને સુગંધ આપે છે. એટલે કે છે ઉમા, તો યાદ હોય તો આમાં સુંદરકાંડમાં ભગવાન કહે છે, ઉમા સંત કી કહી બડાઈ મંદ કરત જો કરહી ભલાઈ. એટલે જ્યારે રાવણે એને પાટું પણ માર્યું કે તો અહીંથી જતો રહે, તો હજી એક વખત પાછા પ્રયત્ન કરે છે કે તમે સમજી જાઓ અને સીતાજીને આપી દો. ગમે તેટલું કે ને પોતાને દુઃખ આપે છતાં પણ એ પોતે બીજાને કેમ સુખ આપવું? ભલે ને અપમાન કર્યું પણ ખબર પડે કોઈએ એનું અપમાન કર્યું કોઈ સંતનું, અને પછી એને જ ખબર પડે કે વ્યક્તિ મુશ્કેલીમાં છે તો તરત દૂર ત્યાં જઈને દોડી જશે. જેમ કુહાડી છે એ હંમેશા બધાને કાપ્યા જ કરીએ, અને ચંદનનું એક જ કામ છે કે બધાને સુગંધ આપી. તાતે સુરસ શીશન ચડત જગવલ્લભ શ્રીખંડ અનલદાહી પીટત ઘનહી પરસુ બદન યહ દંડ. બહુ સુંદર ગાયું છે. ભગવાને સરસ કીધું, તાતે સુર સિર નહીં ચડતા જગવલ્લભ શ્રીખંડ અનલદાય પીડત ઘનહી પરસુ બદન યહ દંડ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. એટલા માટે હે ભાઈ, સુરન સિરન ચડતા, આ ચંદન હંમેશા બધાને ઉપયોગી કેમ થવું, કેમ બધાને સુગંધ આપી, અને એટલા માટે ભગવાનના શિર ઉપર ચડે છે. જગવલ્લભ શ્રીખંડ એ બધાને ચિત્રતા પ્રદાન કરે છે અને બધાને પ્રિય છે. જ્યારે કુહાડી કાપવાનું જ કામ કરે છે, એટલે એને તો ને ત્યાં અનલદાહી, એને તો અગ્નિમાં નાખે છે પેલો લુહાર, અને બરોબર પીટે છે. કેટલા ધથોડા મારતો હશે ત્યારે પેલો પીટાતો હશે. પરસુ બધાનું યહ દંડ. કેમ? કારણ કે પરસુ બધાનું યહ દંડ, કારણ કે જે કંઈ કર્મ કરીએ એનું દંડ તો એને મળવાનું જ છે. ભલે આપણે એમ લાગે કે આપણે અત્યારે ફાવી ગયા, પણ કર્મનો નિયમ કોઈને છોડી શકે નહીં. એટલે આ બહુ સુંદર, એટલે કહે છે પરસુ બધાનું યહ દંડ. કર્મનો નિયમ કોઈને બદલી શકે નહીં. એટલે આપણે શું કરવાનું? કોઈ કદાચ કોઈ ખરું કામ કરે એટલે આપણે શું કહેવાનું? હા હા, એને આપ દંડ મળ્યો ના રે. આપણે કાજી બનવાની શું જરૂર છે પ્રભુ? આપણે કાજી બનવાની શું છે? એટલે આપણે નિર્ણય શું કરવાનો? આપણે એક જ જાણવાનું છે કે મારાથી એવું કોઈ કર્મ ન થાય કે જેને મારે ભોગવવાનું આવે. બસ આટલી જ આપણે વિચાર કરીશું. પછી બહુ સુંદર છે, કાલથી આપણે ગાઈને પણ આગળ જઈશું. સુંદર રીતે ભગવાન સંતના લક્ષણ કહે છે. અને આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું, છે કે ભગવાનને અર્જુન સ્થિતપ્રજ્ઞના લક્ષણ પૂછે છે, ભક્તના લક્ષણ પૂછે છે. શેના માટે? કારણ કે જેથી
આપણા જેવા સાધકો એને જીવનમાં ઉતારી શકે. બીજા કેવા છે કે નહીં, સંત છે કે અસંત છે, તો વોટ, આપણે શું કામથી બીજા સંત છે કે નહીં, હું ક્યાં છું? જો મને ભગવાને આટલું પુણ્ય આપ્યું છે, આપણે મને જ વાત કરી કે સત્સંગ એ જ કરી શકીએ જેને અતિ પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તો જ. તો પછી આપણું એક જ કામ કે આપણે ક્યાં છીએ એ જોઈને આગળ વધીએ. તો હવે આપણે જે દર વખતે ગાઈએ છીએ એ પ્રમાણે ગાઈશું, બરાબર? આ તો છે ને, પાઈન કે ગતિ પતિત પાવન રામ ભજ સુન સજમના ગણિકા અજામિલ વ્યાદગી જગજાદિ ખલ તારે ઘના મહાવીર જમન કિરાત કસ સ્વજાદિ અતિ અગરુ ભજે कहीं नाम भारत ते भी पावन होई राम नमामि ते रघुवंश भूषण चरित यान काई सुनहि जे गावहि कलिमल मनोमन दोई बिनुषम राम पितावहि सत पंच जो पाई मनोहर अनि जो नर उर धरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे दर सुजान कृपा निदान अनाथ पर कर प्रीति जो एक राम अकाम हित निर्वाण प्रद समान को जाकी कृपा लवलेश ते मति मंद तुलसी दास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीन हिता तुम समान रघुबीर अस विचारि रघुवंश मणि सम भववीर कामी नारी प्यारी जिमी लोभी प्रिय जिमिदाम तिमि रघुनाथ निरंतर प्रिय लागौ मोहि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना शेषाम्बुना दुर्गमं श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्तैतु रामायणं मत्वा तद्रघुनाथनिरतं स्वान्तस्तमशान्तये भासाबद्धमिदं चकार तुलसी दासस्तथामानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरितमानसमिदं भक्त्यावगायन्ति ये संसारपतङ्गघोरकिरणे मुह्यन्ति नो मानवाः तथा विसर्जन होता है सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा